મિત્રો આજથી આપણી આ ચેનલની અંદર વિડીયો બનાવવામાં નહીં આવે, આજથી આપણી આ ચેનલ બંધ કરીએ છીએ। તો મિત્રો ખાસ ધ્યાન આપજો કેમ બંધ કરવાની છે અને તમારે મિત્રો છે ને સપોર્ટ કરવાનો છે, કારણ કે આપણે ચેનલની અંદર વિડીયો બંધ કરવાનું કારણ મિત્રો કંઈક ને કંઈક હોઈ શકે છે। અને તમે પણ મિત્રો આ ભૂલ આવી ના કરો, જેનાથી આપણી મેન ચેનલની અંદર આપણે પોતાની મહેનત કરતા હોય અને કંઈક પ્રોબ્લેમ આવી જાય તો કેટલું દુઃખ થાય। તો આ છે આપણી ટેકનિકલ જય ગોગા મિત્રો ચેનલ, મેન ચેનલ જેની અંદર 51,000 સબસ્ક્રાઈબ છે, તમને ખબર છે, અને આપણા રિયલ કન્ટેન્ટ અને ફેસવાળા વિડીયો છે। જ્યારે મિત્રો આપણી આ ચેનલ બંધ થઈ જાય તો આપણને છે ને એની અંદર કેટલી બધી મહેનત કરી છે, ઓરિજિનલ કન્ટેન્ટ છે, તે છતાં જો આપણી ચેનલની અંદર આ પ્રોબ્લેમ તમને જોવા મળતી હોય તો તમે વિચાર કરી લો કે યુટ્યુબની અંદર આપણે વિડીયો બનાવવાની કોઈ જરૂર છે જ નહીં। અત્યારે હાલમાં હું વિડીયો બનાવી રહ્યો છું, ઇમરજન્સીમાં નથી બનાવી રહ્યો, બરાબર। અત્યારે હાલ મારે પાણી ચાલુ છે સાઈડમાં, બરાબર, અને અહીંયા વિડીયો બનાવી રહ્યો છે। આ જે પ્રોબ્લેમ છે ને 4 દિવસ પહેલાં આવી છે, મને 4 દિવસથી મારે વિડીયો બનાવવાનો છે, પણ મારા ખેતીવાડીના કામની અંદર મેં વિડીયો બનાવ્યો નથી। પણ કહેવાનો મતલબ કે આ જે પ્રોબ્લેમ છે કઈ રીતે આવી છે અને આપણે કેમ ટેકનિકલમાં વિડીયો બનાવવાના બંધ કર્યા છે અને આનું કોઈ સોલ્યુશન છે કે નહીં। તમને જો આ પ્રોબ્લેમ આવી છે તો ઘણા બધા એવા સબસ્ક્રાઈબ મિત્રો હશે કે મિત્રો ટેન્શનમાં આવી જાય, બરાબર। હું ખુદ ટેન્શનમાં મિત્રો આવી જાઉં, પણ કહેવાનો મતલબ કે હું એક યુટ્યુબર છું અને યુટ્યુબની લગતી દરેક પોલિસી જાણું છું, એટલે મને કોઈ એટલો બધો અફસોસ કે ડર નથી। પણ મિત્રો જે લોકો મહેનત કરતા હોય અને આ પ્રોબ્લેમ આવે, ઓરિજિનલ પોતાનું કન્ટેન્ટ હોય તોય, તો એના માટે તો મિત્રો છે ને ખૂબ દુઃખદ સમાચાર કહેવાય, બરાબર। તો આ પ્રોબ્લેમ મિત્રો ક્યારે આવ્યો છે એનો એક ઈમેલ પણ તમને દેખાડી દઉં। અને બીજા નંબરમાં કે તમને કદાચ એવું લાગતું કે રમેશભાઈ એક ફેક વિડીયો બનાવ્યો છે, તો આ છે મિત્રો, જોઈ લો અહીંયા થોડોક, અહીંયાથી હું બેકઅપ આવું છું, જો અહીંયા, અને આપણે હોમ પેજ ઉપર આવી જઈએ તો જો હોમ પેજ ઉપર આવી ગયો, 2 ઓપ્શન છે અહીંયા, ડોલરના ઓપ્શન ગાયબ થઈ ગયા છે, મતલબ રિયુઝ કન્ટેન્ટ નથી આવ્યું, મને રિલેટેડ ચેનલની પ્રોબ્લેમ આવી છે। હવે રિલેટેડ ચેનલ એટલે શું, તો એ તમને ખાસ કહી દઉં કે રિલેટેડ ચેનલની અંદર જે પ્રોબ્લેમ આવી છે તો અહીંયા લખેલું બતાવશે સંબંધિત ચેનલના કારણે સસ્પેન્ડ કરાઈ છે આપણી ટેકનિકલ જય ગોગા। હવે મિત્રો તમે વિચાર કરી લો કે જે રિલેટેડ ચેનલ છે એનો મતલબ શું થાય, અને આ જે પ્રોબ્લેમ આપણી ટેકનિકલ જય ગોગા ચેનલમાં આવ્યો છે તો આપણે એને કઈ રીતે સુધારવાનો છે, એને સુધારવા માટે મિત્રો આપણે આ વિડીયો ખાસ બનાવ્યો છે। જો તમે મને એ રીતે સપોર્ટ કરશો તો આપણી આ ચેનલ કમ્પ્લીટ સુધરી જશે। મને વિશ્વાસ છે કે આટલા દિવસ મેં તમને યુટ્યુબને લગતી દરેક માહિતી તમને મતલબ દરેક માહિતી આપવાની કોશિશ કરી છે। તો આપણી આ ચેનલની અંદર જે પ્રોબ્લેમ આવી છે એનું સોલ્યુશન થવાનું જ છે, પણ જેટલું જલ્દી કરવું હોય ને તો તમારા ઉપર આધારિત છે। બાકી ઓલરેડી થવાનું છે, નથી થવાનું એની મારી મહેનત હશે, એમાં થવાનું છે, પણ આમાં તમારો થોડો ઘણો મિત્રો મતલબ સપોર્ટ હોય તો કહેવત છે ને મિત્રો કે 90 દિવસ થતા હોય, જે 12 મહિના થતા હોય એની જગ્યાએ 3 મહિનામાં થઈ જાય તમારો સપોર્ટ હોય તો। બાકી તો 12 મહિનામાં આની પ્રોસેસ પૂરી થવાની જ છે, બરાબર। પણ હવે તમારે કઈ રીતે એની માટે આ ચેનલને સુધારવા માટે મને મદદ કરવાની છે, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। જે મારા રેગ્યુલર સબસ્ક્રાઈબ મિત્રો છે, મારા વિડીયો જોઈને એમને કંઈક મોટિવેશન મળ્યું છે એમના માટે છે। બાકી તો ઘણા બધા એવા લોકો હશે જે રાજી પણ થતા હશે કે સારું થયું, પણ મિત્રો ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હું તો એક યુટ્યુબર છું મિત્રો, મારી પાસે ઓલરેડી 3 ચેનલ બીજી મોનોટાઈઝ છે, તમને ખબર છે, અલગથી પણ છે। અને બીજું કે ફેસબુકની અંદર પણ પ્રોબ્લેમ આવેલી છે અને એનો પણ મિત્રો વિડીયો 2 એક સાથે પ્રોબ્લેમ આવી છે। હવે બેને શું કનેક્ટ થાય છે એ તો આપણને ખબર નથી, એનો પણ વિડીયો મેં એ ચેનલની અંદર આપણે જેમાં તમારે સપોર્ટ કરવાનો છે એની અંદર મેં અપલોડ કર્યો છે, બરાબર। કઈ રીતે પ્રોબ્લેમ આવી છે, એમાં પણ ડોલર અટકેલા છે ને આને પણ ડોલર। હવે ફેસબુકનું ક્યારે સુધરશે એ મને નથી ખબર, બાકી આપણી યુટ્યુબ ચેનલ સુધરવાની છે, પણ જેટલો તમે સપોર્ટ કરશો એટલી જલ્દી સુધરશે, બાકી ટાઈમ લાગશે, બાકી સુધરી જવાની ફાઇનલ છે। હવે આ જે પ્રોબ્લેમ આપણી ચેનલની અંદર મિત્રો આવી છે, પહેલાં તો એ તમને કહી દઉં કે આ ટેકનિકલ જય ગોગા ચેનલ જ્યારે મેં ઈમેલ આઈડી બનાવી 2019ની અંદર, ત્યારે આપણી ટેકનિકલ જય ગોગાની પહેલી આપણી ચેનલ બનાવી હતી, જ્યારે એના પછી આપણી ટેકનિકલ જય ગોગા 2021માં મોનોટાઈઝ થઈ। પછી એ ટાઈમમાં મિત્રો આપણને એટલી બધી ખબર નહીં, અત્યારે હાલ આપણા જેટલા પણ સબસ્ક્રાઈબ મિત્રો હશે ને એમના એક ઈમેલ આઈડીમાં 5 ચેનલો મારા અંદાજે હશે। પણ મિત્રો આજનો વિડીયો તમે જોઈ લેજો, જે ભૂલ આપણાથી થઈ છે એ તમે નહીં કરતા મિત્રો। હું તમને જાહેરમાં કહું છું, કોઈ લોકોને પ્રોબ્લેમ આવી છે ને તો કોઈ લોકોને કહે નહીં કે મને આ પ્રોબ્લેમ આવી છે, પણ મેં આ વિડીયો બનાવ્યો છે કે મને પ્રોબ્લેમ આવી છે તો મારા સબસ્ક્રાઈબ મિત્રોને ના આવે, બીજી વાર એવી ભૂલ કરતા હોય તો ન કરે એમ। હવે કઈ રીતે તમને કહું, તો મેં 2021માં ચેનલ મોનોટાઈઝ થયા પછી
એ જ ઈમેલ આઈડીની અંદર એક ચેનલ બનાવી હતી અલગથી, બરાબર. હવે શું નામ હતું અત્યારે હાલ તો બધું ભૂલી ગયો હતો, બધું મેં પાછું રિકવર કર્યું છે અને ચેક કર્યું છે બધું, એટલે ખબર પણ પડી. પણ જ્યારે એ ચેનલ મેં બનાવી અને મેં મોનોટાઈઝ કરી હતી માત્ર 3 મિલિયન વ્યૂઝની અંદર, એટલે એ ચેનલ મોનોટાઈઝ થઈ હતી, પણ કઈ રીતે? હાફ મોનોટાઈઝ. પછી એ ચેનલમાં મેં કામ કરવાનું બંધ કરી દીધું. અને યુટ્યુબની એક પોલિસી છે કે તમે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ ના કરો એટલે રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ તમને આપી દે, એટલે કે તમારા વોચ ટાઈમ ઘટી જાય. એટલે પછી એ ચેનલને મેં મૂકી દીધી, એટલે આમાં રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લેમ આવી ગઈ, બરાબર છે. પછી એ ચેનલને મેં આમાંથી ટ્રાન્સફર કરીને બીજા અકાઉન્ટમાં, મતલબ બીજી ઈમેલ આઈડીમાં ટ્રાન્સફર જ કરી દીધી, બરાબર. સમજી લો ભત્રીજાને આપી દીધી 2023ની અંદર. સમજી લો 2023માં મેં આપણી ઈમેલ આઈડીમાંથી ચેનલ ટ્રાન્સફર કરી દીધી હતી. કહેવાનું પણ ઈમેલ આઈડી તો જેમાં બની હતી ને એની જ હતી. હવે અત્યારે હાલની અંદર રિલેટેડ ચેનલમાં પ્રોબ્લેમ એ આવી છે કે એ ચેનલમાં જ્યારે પ્રોબ્લેમ 2023માં આવી હતી, પહેલાં એ ચેનલને તમે સુધારો એટલે આ ટેકનિકલ તમારી કમ્પ્લીટલી પ્રોબ્લેમ દૂર થઈ જશે. હવે એની અંદર મારે છે ને મિત્રો બનાવવાના છે 4000 વોચ ટાઈમ. અને 4000 વોચ ટાઈમ બનાવવા માટે મિત્રો તમને ખબર છે કે કેટલી બધી મહેનત કરવી પડે. તો આપણે જે બીજી ચેનલમાં જેમાં પ્રોબ્લેમ આવી છે એમાં આપણે વિડીયો મૂકવાના ચાલુ કર્યા છે. તો બસ એ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને બને ત્યાં સુધી વિડીયો પૂરા જોશો એટલે મને બને ત્યાં સુધી વધારે વોચ ટાઈમ મળે અને જલ્દી આપણી ચેનલ મોનોટાઈઝ થઈ જાય. કારણ કે એ ચેનલ બંધ જ પડી છે. એ ચેનલમાંથી મેં ટોટલ વિડીયો ડિલીટ મારી દીધા છે અત્યારે હાલની અંદર, અને એક નવેસરથી મેં 4-5 વિડીયો મૂક્યા છે, 3 થી 4. કંઈક લાઈવ કરું છું, વિડીયો મૂકું છું, લાંબા વિડીયો, જેથી આપણો વોચ ટાઈમ જલ્દી બને. તો બસ મિત્રો આ વિડીયોના નીચે આપણી વિડીયોની લિંક આપેલી છે, ઉપર ચેનલનું નામ પણ મિત્રો અહીંયા આપણે સર્ચમાં તમારે આવશે મિત્રો, પરેશ ઠાકોર સોનેટ ચેનલનું નામ છે. એની અંદર આપણે વોચ ટાઈમ બનાવવાનો છે. મેન પોઈન્ટ એ છે. અને કોઈ એવો આપણો સબસ્ક્રાઈબ મિત્ર હોય કે જે જેન્યુઅન મતલબ ઓરિજિનલ વોચ ટાઈમ બનાવી શકતા હોય એવો હોય તો પણ મિત્રો ખાસ સપોર્ટ કરજો. એ ચેનલની અંદર વોચ ટાઈમ બની જશે તો આપણી આ ટેકનિકલ જય ગોગા ચેનલ છે ઓટોમેટિક ચાલુ થઈ જશે. બાકી આ ચેનલમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ પેલી ચેનલ સુધારવા માટે એમાં મહેનત કરવાની છે. એટલે ખાસ તમે આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે એમને વિનંતી છે કે ખાસ સપોર્ટ કરજો, કારણ કે રિલેટેડ ચેનલની પ્રોબ્લેમ છે, રિયુઝ કન્ટેન્ટ નહીં. હવે આ ચેનલ મિત્રો મને ખુદને પણ ખબર નથી, એ પણ તમને કહી દઉં. પછી મેં ધીરે ધીરે અહીંયા ઈમેલ આઈડીમાં ગયો, આપણી ઈમેલમાં જે આપણા ટેકનિકલ જય ગોગાના જેટલા પણ અહીંયા ઈમેલો આવ્યા હોય એ બધા મેં ઈમેલો ચેક કર્યા. પછી મને એમાં ઈમેલો ચેક કર્યા એટલે મને 2023ની અંદર કે 24ની અંદર કોઈક એવી ચેનલ હતી જેમાં પ્રોબ્લેમ આવેલી હતી ને એ ટાઈમે. પછી કારણ કે આ તો આપણે ભૂલી ગયા હોય અત્યારે 2 વર્ષ પહેલાં કઈ ચેનલ, એટલે પહેલી વાત તો તમારી એ ભૂલ પણ નથી કરવાની. તમારી ચેનલની અંદર ઈમેલ આઈડીમાં 1થી વધારે ચેનલ છે તો મિત્રો ડિલીટ કરી દેજો. જો મોનોટાઈઝ હોય તો કામ કરજો, જો ડીમોનોટાઈઝ થશે તો એની પ્રોબ્લેમ તમારી મેઇન ચેનલમાં આવી જશે. એટલે કોઈ પણ વધારાનું અકાઉન્ટ બનાવો છો, જ્યારે આપણા ફોનમાંથી કાઢો છો તો એને ડિલીટ કરી જ નાખજો ચેનલને, ન કે ગમે ત્યારે એની અસર આપણી ચેનલમાં પડવાની છે. તો અહીંયા પછી મેં બધી ઈમેલ આઈડીમાં બધું ચેક કર્યું મિત્રો. તો ઈમેલ આઈડીમાં કાંઈક ને કાંઈક તમને જાણવા મળે કે તમે મતલબ કઈ ચેનલની અંદર પ્રોબ્લેમ આવેલો છે. તો પછી મેં આવી રીતે ચેક કર્યું તો મિત્રો અહીંયા મને એક ચેનલ જોવા મળી. જોઈ લો, અહીંયા નામ પર લખેલું છે સંજુ બાબા ઇન્ડિયન કરીને મેં ગેમિંગની ચેનલ બનાવી હતી, એ ચેનલમાં પ્રોબ્લેમ હતી. તો બસ આના આધારે એ ચેનલ મેં શોધી અને એ ચેનલમાં ફરીવાર કામ ચાલુ આપણે કર્યું છે. એની અંદર આપણો 4000 વોચ ટાઈમ બનાવવાનો છે. 16000 સબસ્ક્રાઈબ છે, વોચ ટાઈમ બાકી છે. અને વોચ ટાઈમ બન્યા પછી જ આપણી ટેકનિકલ જય ગોગાની યુટ્યુબ ચેનલ મિત્રો છે ને ફરીવાર મોનોટાઈઝ થશે. એટલે જે પણ યુટ્યુબ રિલેટેડના જેટલા પણ વિડીયો છે હવે હું એ ચેનલની અંદર અપલોડ કરવાનો છું. અને આ ચેનલની અંદર જ્યાં સુધી મિત્રો પહેલી ચેનલ કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આની અંદર વિડીયો બંધ રહેશે, કારણ કે આપણે મેન કામ કરવાનું છે. વોચ ટાઈમ બંને ચેનલની અંદર બધા વિડીયો એકસાથે મૂકવાનો એવો ટાઈમ બનાવવાનો ના મળે. એટલે એ ચેનલની અંદર વિડીયો આવશે તો ખાસ જોજો અને સપોર્ટ કરજો. બને ત્યાં સુધી તમારી પાસે લેપટોપ કોમ્પ્યુટર હોય તો અલગ અલગ પેજની અંદર વિડીયો ચાલુ કરીને સપોર્ટ કરજો, જેથી મારો વોચ ટાઈમ મિત્રો છે ને જલ્દી બને. બસ આટલી વિનંતી છે. બાકી આપણી ચેનલ સુધરી જવાની છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો. આપણી પાસે મિત્રો કહેવત છે ને કે મહેનત કરો તો 100% સફળતા મળે છે મિત્રો. હાર નહીં માનવાની કોઈ દિવસ. એટલે આપણી ચેનલમાં કોઈ પ્રોબ્લેમ આવવાની નથી. 2 દિવસ મતલબ 2 મહિના બંધ રહેશે, એવા 4 મહિના બંધ રહેશે. સમજી લો કે 4 મહિના આપણું પેમેન્ટ નહોતું આવ્યું. તો બસ આ જ છે મિત્રો, સુધરી જવાનું છે. પણ ખાસ તમે સપોર્ટ કરજો. આપણી નવી ચેનલની વિડીયોની લિંક પણ આપણા વિડીયોના નીચે આપેલી છે અને ચેનલનું નામ પણ આપણે આ વિડીયો ઉપર લખેલું છે. સર્ચ કરીને પણ મિત્રો ખાસ 4-5 જ વિડીયો મૂકેલા છે. આપણા ફેસવાળા પણ છે, ફેસ વગરના છે.
પણ લાંબા વિડીયો છે વોચ ટાઈમ બનાવવા માટે થઈને મૂકેલા છે, તો ખાસ મિત્રો સપોર્ટ કરજો।